નમસ્કાર મિત્રો, તુલસી પાસે દીવો કરવાથી શું થાય છે? ચાલો આજે આપણે જાણીએ પ્રાચીન મહાન કથા જે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને સંભળાવી. એક સમયે દેવી સત્યભામા ભગવાન કૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે હે સ્વામી, તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે? રોજ સાંજે તુલસી પાસે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે? દીવો પ્રગટાવવાથી મનુષ્યને કયું ફળ પ્રાપ્ત થાય છે? કૃપા કરી તમે મને સંપૂર્ણ માહિતી જણાવો. ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવી, આજે તમે સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવનાથી ખૂબ જ સારો પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા કહેવા માગું છું, જેના પરથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. તેથી તમે આ કથા ધ્યાનથી સાંભળજો. આ કથાને માત્ર ધ્યાનથી સાંભળવાથી વ્યક્તિને 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો કરવાનું પુણ્ય મળે છે. દેવી સત્યભામા કહે છે, હે પ્રભુ, કૃપા કરી મને આ કથા કહો. હું આ કથા ધ્યાનથી સાંભળીશ. પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તે વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે. હે દેવી, ભૂતકાળની વાત છે. દક્ષિણ દિશામાં યમુના નામની ખૂબ જ મોટી નદી છે. આ નદીના કિનારે ભરતપુર નામનું સુંદર શહેર છે. શહેરમાં હરિપ્રસાદ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ સદાચારી, ગુણવાન અને ધાર્મિક કાર્ય કરવાવાળો હતો. તેમણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. એ જ બ્રાહ્મણની એક પત્ની હતી, જેને લોકો દુરાચારી કહીને બોલાવતા, કારણ કે તેના કાર્યો તેના નામ પ્રમાણે હતા. તે હંમેશા તેના પતિનું અપમાન કરતી, તેના પતિને ભયંકર પીડા આપતી. તેને તેના પતિ માટે ક્યારેય ભોજન બનાવ્યું ન હતું. તે ક્યારેય તેના પતિ સાથે સૂતી નથી. તેની સાથે ક્યારેય પ્રેમથી વર્તન કર્યું નથી. જ્યારે પણ તેના પતિના મિત્રો અને પરિવારના સભ્યો ઘરમાં આવતા, ત્યારે મહિલા તેમનું અપમાન કરી તેમને ભગાડી દેતી અને વાંસદાથી પાગલ બની અન્ય વ્યભિચારી મહિલાઓ સાથે સતત ફરતી રહેતી. તેના પતિને છોડી તેનું મન અન્ય પુરુષ પર રહેતું. તે ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત ન કરતી, પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી. તે અન્ય પુરુષોને મોહિત કરવા માટે સાડા કપડાં પહેરી ગામમાં ફરવા જતી. કેટલીક વાર તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહેતી, સુંદર પુરુષોની રાહ જોતી અને દુષ્ટ માણસોને ફસાવી તેની સાથે મજા કરતી. એક દિવસ હરિપ્રસાદે તેની પત્નીને કહ્યું, હે સજ્જન, તમારું આ વર્તન યોગ્ય નથી. આ રીતે પાપ કરવાથી તમને નુકસાન થશે. એટલા માટે હવેથી આ બધા જ ખરાબ કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ. તમારા વર્તનથી મને ખૂબ જ દુઃખ થયું છે. ત્યારે તે દુષ્ટ સ્ત્રીએ કહ્યું, મને ખબર નથી કે તારા જેવા ભિખારી સાથે મેં કયા પાપથી લગ્ન કર્યા છે. એવું લાગે છે કે મારા પાછલા જન્મના પાપ કર્યા હશે, તેથી જ મને આવો ગરીબ પતિ મળ્યો. તું મારી કોઈ ઈચ્છા પૂરી કરી શકતો નથી. મજબૂરીના લીધે મારે તારી આ ઝૂંપડીમાં રહેવું પડે છે. ભિક્ષામાં લાવેલું ભોજન ખાવું પડે છે. હું હવે આ પીડા સહન કરીશ નહીં. કોઈ દિવસ હું ચોક્કસ તને છોડી જ દઈશ. જો હું તમારી સાથે રહીશ તો હું આ જીવનમાં પાપ જ કરીશ. એટલા માટે હવે હું બીજા અમીર સાથે લગ્ન કરીશ. હરિપ્રસાદે પત્નીને કહ્યું, હે પ્રિયે, તમે આવા શબ્દો ન બોલો. આ રીતે તમારા મનમાંથી મને છોડી દેવાનો વિચાર છોડી દો. જે સ્ત્રી તેના પતિને છોડી બીજા પુરુષ પાસે જાય છે, તેનું અહિત થાય છે. તેને નરકમાં જવું પડે છે. દુરાચારી પત્નીએ કહ્યું, મારે નહીં, પણ તારે નરકમાં જવું પડશે, કારણ કે તું કોઈ કામ નથી કરતો. ભીખ માંગીને ખા છો, મને એઠું ખવડાવો છો. જે પતિ પોતાની પત્નીને નાખુશ અને અસંતુષ્ટ રાખે છે, તે પણ નરકમાં જ જાય છે. અને તમારું ઘર નરકની સજાથી ઓછું નથી. તારી સાથે આ ઘરમાં રહેવા કરતાં
મારા માટે નરકમાં જવું વધુ સારું છે. આ રીતે તે હરિપ્રસાદની પત્નીને તેના પતિને ઘણા કઠોર શબ્દોથી અનાદર અને અપમાનિત કર્યા. ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવી, જે સ્ત્રી તેના પતિનો અનાદર કરે છે, જે સ્ત્રી તેના પતિનું અપમાન કરે છે, તેના ઘરમાં દુર્ભાગ્ય જોવા મળે છે. જે સ્ત્રી પોતાના પતિને છોડી બીજા પુરુષ પાસે જાય છે, તેને નરકની સજા ચોક્કસપણે ભોગવવી પડે છે. હવે આગળ સાંભળો એ દુરાચારી સ્ત્રી સાથે શું થાય છે. એક દિવસ એ દુરાચારી સ્ત્રી જંગલમાં ગઈ. એક ઝાડ નીચે ઊભી તે એક સુંદર પુરુષની રાહ જોતી હતી, પરંતુ ઘણો સમય વીતી ગયો અને છતાં કોઈ પુરુષ એ જગ્યાએ ન આવ્યો. તેથી તે અત્યંત દુઃખી થઈ ગઈ. પોતાના પ્રિયતમની શોધમાં અહીં ત્યાં જવા લાગી. તે દિવસે તેની બધી મહેનત વ્યર્થ ગઈ. તેણી ત્યાં ઊભી રહી અને વિલાપ કરવા લાગી અને વિવિધ વાતો કહેવા લાગી. આજે કોઈ સુંદર પુરુષ આ રસ્તે આવ્યો નથી. હવે હું મારું કામ કેવી રીતે કરું? આજની રાત કેવી રીતે પસાર કરીશ? મારા સુંદર શરીરનો કોણ ઉપયોગ કરશે? મારી જુવાની અને સુંદરતા કોઈ કારણ વગર નાશ પામી રહી છે. આ સુંદર શરીરની કોઈ ઈચ્છા રાખતું નથી. હવે હું ક્યાં જાઉં? કોણ મને અપનાવશે? મારી સાથે વિલાપ કોણ કરશે? મારા પતિ તો મૂર્ખ જ છે, પણ હવે લાગે છે કે દુનિયા મૂર્ખ પુરુષોથી જ ભરેલી છે. આવી સુંદર સ્ત્રીની ઈચ્છા કોઈ નથી કરતું. હું એકલી સુંદર છું કે દેવતાઓ પણ મને પામવા ઈચ્છે છે, પરંતુ આ દુનિયા પાપી અને ધિક્કારપાત્ર પુરુષોથી ભરેલી છે, જેઓ મારા જેવી સુંદર સ્ત્રી અપ્સરાને અવગણી રહ્યા છે. હે ભગવાન, જો કોઈ સુંદર, મજબૂત અને બહાદુર પુરુષ હોય તો તેને મારી પાસે મોકલો. ભલે તે મારું ભક્ષણ કરી લે તો પણ હું તેની સાથે પ્રસન્નતાથી જ શરીરનું સુખ માણીશ. આ રીતે સ્ત્રી જોરથી વિલાપ કરવા લાગી. તે જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો. તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળી જાગી ગયો અને તેનું ભક્ષણ કરવા માટે તેની તરફ કૂદી પડ્યો. વાઘનું નામ વિનાશધારી હતું. વિનાશધારીનો દેખાવ અત્યંત ભયાનક હતો. તેનું શરીર કાળા અને નારંગી પટ્ટાઓથી ઢંકાયેલું હતું. તેની આંખો અંગારા જેવી લાલ હતી, અંધારામાં પણ ચમકતી હતી. તેના લાંબા તીક્ષ્ણ દાંત બહાર નીકળી રહ્યા હતા. તે કોઈ પણ પ્રાણીને ફાડી નાખવા માટે પૂરતા હતા. તેની ઊંડી ગર્જના સમગ્ર જંગલમાં ગુંજાતી હતી. તે તેના સ્નાયુબદ્ધ મજબૂત પગથી જંગલમાં ઝડપથી દોડી શકતો હતો. વિનાશધારીનું આખું શરીર શક્તિશાળી સ્નાયુઓથી ભરેલું હતું. તેના દ્વારા તે તેના શિકારને એક વારમાં નષ્ટ કરી શકે છે. તેના નાકમાંથી ગરમ શ્વાસ વારંવાર આવી રહ્યા હતા, જાણે તે દરેક ક્ષણે તેના આગામી શિકારને શોધી રહ્યો હોય. વિનાશધારીનું એકમાત્ર ધ્યેય તે પાપી અને દુષ્ટ લોકોને ખાઈ લેવાનું હતું. સામે ઊભેલા તે ભયંકર વાઘને જોઈ મહિલાને પરસેવો વળી ગયો. તે ભયથી ધ્રુજવા લાગી. મહિલા કંઈ પણ કરે એ પહેલાં જ વાઘે તેના પંજા વડે ઈજા પહોંચાડી. સ્ત્રી જમીન ઉપર ઢળી પડી. જમીન પર પડતા જ સ્ત્રીએ બૂમ પાડી, હે વાઘ, તું અહીં કેમ આવ્યો છો? તું મને કેમ મારી રહ્યો છે? હું અહીં મારા પ્રિયતમને શોધું છું. તું મને છોડી દે. મને ખાઈને તને શું મળવાનું છે? પેલી સ્ત્રીના આ શબ્દો સાંભળી ભયંકર વાઘ થોડીવાર માટે ઊભો રહી ગયો અને હસીને બોલ્યો, હે દુષ્ટ, મારું કામ તમારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું છે, તો જ મને આ દેહમાંથી મુક્તિ મળે છે. એ સ્ત્રી કહેવા લાગી, હે વાઘ, તમે કોણ છો? સાચું કહો, કયા કારણે વાઘ બન્યા છો અને મારા જેવી સ્ત્રીઓને કેમ ખાઈ જાઓ છો? પહેલાં તમે મને બધી વાત જણાવો, પછી મને ખાઈ જજો. ત્યારે વિનાશધારી નામનો વાઘ કહેવા લાગ્યો, હે પાપી, હું તને મારા આગલા જન્મની વાર્તા કહું છું. મારે વાઘ કેમ બનવું પડ્યું? પ્રાચીન સમયમાં કાવેરી નામની પવિત્ર નદી દક્ષિણના દેશમાં વહેતી હતી.
એ જ નદીના કિનારે માહેશ્મતી નામનું શહેર વસેલું હતું. આ શહેર તેના સુંદર મંદિરો, શાંતિપૂર્ણ વાતાવરણ અને ધાર્મિક વિધિઓ માટે પ્રખ્યાત હતું. ત્યાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. મારો જન્મ એ જ પરિવારમાં થયો હતો. મારું નામ દશાનન હતું. મારા પિતા એક આદર્શ બ્રાહ્મણ હતા, જેઓ યજ્ઞ, હવન અને ધાર્મિક વિધિઓ કરતા હતા. વાઘે આગળ કહ્યું કે, હે સ્ત્રી, મેં મારી કિશોરાવસ્થામાં વેદોનો અભ્યાસ કર્યો, યજ્ઞ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં નિપુણ બન્યો. પણ જેમ જેમ હું મોટો થતો ગયો, તેમ તેમ પૈસા પ્રત્યેનો મારો લોભ વધતો ગયો. ઘણા યજ્ઞોનું આયોજન કર્યું, પણ એ યજ્ઞો ધાર્મિક હેતુ માટે નહોતા કર્યા, પણ પૈસા ભેગા કરવા માટે કર્યા હતા. પૈસાના લોભના નામે ઘણી અનૈતિક પ્રવૃત્તિઓને પણ મેં ટેકો આપ્યો. ધર્મના માર્ગથી ભટકીને મેં એવી વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે બ્રાહ્મણે ન લેવું જોઈએ. મારું મન એટલું લાલચું થઈ ગયું હતું કે હું ઋણના બહાને બીજા પાસેથી પૈસા લઈ લેતો અને એમને ક્યારેય પાછા ન આપતો. મેં ઘણા કપટી કૃત્યો કર્યા છે, ઘણા વર્ષો આ રીતે પાપ કર્યા છે, પણ પૈસાનો લોભ હજુ પણ મારા મનમાંથી દૂર નથી થયો. હું ખૂબ પાપ કરતો. વાઘે તેના ઉદાસ સ્વરે આગળ કહ્યું, એક દિવસ પૈસાના લોભના લીધે હું ફરી નદીના કિનારે ગયો. ત્યાં મેં બીજા ચાલાક બ્રાહ્મણો સાથે મળી લોકોને છેતર્યા. અમે બધા ખોટા મંત્રો જપતા, યોગ્ય ધાર્મિક વિધિ વિના દેવી દેવતાઓની પૂજા કરતા. તેનો હેતુ ફક્ત દાનમાં બને તેટલા પૈસા મેળવવાનો હતો. તે દિવસે મેં ઘણા પૈસા ભેગા કર્યા, પણ તે જ સમયે હું નદીના કિનારે બેઠો હતો. ત્યારે મારી સાથે એક ભયંકર ઘટના બની. પછી એક બીમાર અને રખડતો કૂતરો મારી પાસે આવ્યો. મેં તેને ઠપકો આપી દૂર ભગાડી દીધો, પરંતુ તે ગુસ્સે થઈ ગયો અને મારા આખા શરીરમાં બચકા ભરવા લાગ્યો. હું બેભાન થઈને ત્યાં જ પડી ગયો. એક ક્ષણે મારો જીવ નીકળી ગયો. મારા મૃત્યુ પછી યમના 2 દૂત પ્રગટ થયા. તેઓ દેખાવમાં કાળા અને ભયાનક હતા અને તેમના હાથમાં સાંકળો હતી. તેઓ મને પકડી યમપુરી તરફ લઈ ગયા. યમરાજે તેના દિવ્ય સિંહાસન પરથી ચિત્રગુપ્તને તેના કાર્યનો હિસાબ રજૂ કરવાનો આદેશ આપ્યો. ચિત્રગુપ્તે અત્યંત ગંભીર સ્વરે કહ્યું, હે મહારાજ, આ બ્રાહ્મણ, જેનું નામ દયાનંદ હતું, તેણે પોતાના જીવનમાં ઘોર પાપ કર્યા છે. તેને ધર્મના નામે લોકોને છેતર્યા છે, ખોટા મંત્ર ઉચ્ચાર કરી યજ્ઞો કર્યા છે અને ભગવાનનું અપમાન કર્યું છે. પૈસાના લોભના લીધે તે ધર્મથી દૂર થઈ ગયો છે. તે ક્યારેય ધર્મને અનુસરતો નથી. એટલા માટે આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને પાત્ર છે. ત્યારે યમરાજે પોતાના દૂતને આદેશ આપ્યો કે આ પાપીને નરકની આગમાં ફેંકી દો. તેને ત્યાં જઈ તેના કર્મોનું ફળ ભોગવવું જોઈએ. આ પછી મને નરકની ભયાનક આગમાં ધકેલી દેવામાં આવ્યો. મેં ત્યાં વર્ષો સુધી યાતનાઓ સહન કરી. મારા આત્માને ભયંકર પીડા સહન કરવી પડી. મારા પાપોની સજાના ઘણા વર્ષો પછી મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્લભ જંગલમાં રહેવા લાગ્યો. પોતાની વાર્તા પૂરી કરતા વિનાશધારી નામના તે વાઘે કહ્યું કે મારા પાછલા જન્મના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે મેં સંકલ્પ કર્યો છે કે હું ક્યારેય મહાત્મા, સંત, સતી કે સ્ત્રીઓને નહીં ખાઉં. હું ફક્ત તે જ પાપી, દુષ્કર્મી કે વ્યભિચારી સ્ત્રીઓને ખાઉં છું, જેઓ તેમના જીવનમાં અધર્મના માર્ગે ચાલી અન્યોને નુકસાન પહોંચાડે છે. હું માનું છું કે આ કરવાથી હું મારા પાપોમાંથી મુક્ત થઈશ અને હું જલ્દી જ આ દેહમાંથી મુક્ત થઈ જઈશ. ભગવાન કૃષ્ણ કહે છે કે, હે દેવી, આ રીતે વાઘે પોતાના પૂર્વજન્મની કથા સંભળાવી અને સ્ત્રીને કહ્યું કે, હે પાપી, તારા વર્તનથી તો વિકૃત દેખાઈ આવે છે. તારા પતિને છોડી તમે આ વનમાં બીજા પુરુષો સાથે આનંદ માણવા આવ્યા છો. તેથી જ આજે તમને ચોક્કસપણે મારો ખોરાક બનશો. આટલું કહી વાઘે તે પાપી સ્ત્રીને પોતાના તીક્ષ્ણ નખના પંજા વડે મારી નાખી અને ખાઈ ગયો અને પછી વાગતી જગ્યાએથી ચાલ્યો ગયો. તે સ્ત્રીના મૃત્યુ પછી યમના 2 દૂત તે સ્થળે પ્રગટ થયા.
તે પાપી સ્ત્રીને ઉપાડી યમપુરીમાં લઈ ગયા. ત્યાં તેમને યમરાજની સામે ઊભા કરવામાં આવ્યા. ત્યારે ચિત્રગુપ્તે સ્ત્રીઓનો હિસાબ લેતા યમરાજને કહેવા લાગ્યા કે હે ધર્મરાજ, આ સ્ત્રી અત્યંત પાપી છે. તેણે ગંભીર પાપ કર્યા છે. તેણે વ્યભિચાર કર્યા છે. તેને ક્યારેય તેના પતિની સેવા કરી નથી. પતિને ભૂલી તે અન્ય પુરુષો સાથે આનંદ માણતી હતી. તેના પાપોની વાત સાંભળી યમરાજ પણ ગુસ્સે થઈ ગયા અને તેણે સ્ત્રીને અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો. યમરાજનો આદેશ સાંભળી તે સ્ત્રી અત્યંત ગભરાઈ ગઈ. પછી તે દુષ્ટ સ્ત્રી યમરાજને કહેવા લાગી, હે ધર્મરાજ, કૃપા કરી મારા પાપો માટે મને માફ કરો. મેં અજાણતા આ પાપ કર્યું છે. કૃપા કરી મને પ્રાયશ્ચિત કરવાની તક આપો. યમરાજે કહ્યું, હે સ્ત્રી, તમે કરેલા પાપ નિંદનીય છે. તમારા પાપો માટે કોઈ પ્રાયશ્ચિત જ નથી. જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરે છે, પતિને છોડી બીજા પુરુષ સાથે રહેવા જાય છે, તેને ચોક્કસપણે નરકમાં જવું જ પડે છે. એટલા માટે હવે તમારે નરકની યાતનાઓ ભોગવવી પડશે. ત્યારે યમરાજે પોતાના દૂતોને કહ્યું, હે દૂતો, આ પાપી સ્ત્રીને લઈ જાઓ, તેને ભયંકર નરકમાં નાખો. પછી યમના દૂત તે સ્ત્રીને નરકમાં લઈ જાય છે. પછી તેને ઘણા વર્ષો સુધી સળગતા તેલના ગરમ કૂવામાં પકાવી પછી તેને બહાર કાઢી કાલ નામના નરકમાં ફેંકી દેવામાં આવી. આ રીતે ઘણા વર્ષો સુધી જુદા જુદા નરકમાં ધકેલી દેવામાં આવી. નરકમાં દુઃખ ભોગવ્યા પછી તે મહાપાપી સ્ત્રી ફરીથી પૃથ્વીલોક ઉપર આવી અને ચંડાલના રૂપમાં જન્મ લીધો. ચંડાલના ઘરે જન્મ લીધા પછી તેણીએ ફરીથી ઘણા પાપ કરવા લાગી. વ્યભિચાર કરવાનું શરૂ કર્યું. ઘણા પાપી પુરુષો સાથે ફરવા લાગી. પછી થોડા સમય પછી તેના આગલા જન્મના પાપોના લીધે તેણીને રક્તપિત્ત થયો. ભયંકર પીડા થવા લાગી. તેનું દરેક અંગ બળવા લાગ્યું. તેની આંખો દુખવા લાગી. ત્યાં દુઃખ સહન કરી દિવસો પસાર કરવા લાગી. પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવા અયોધ્યા ગઈ. ત્યાં તે આશ્રમની બહાર રહેવા લાગી. તે આશ્રમમાં તુલસીનો છોડ હતો. તે પાપી સ્ત્રી ત્યાં તુલસી પાસે અન્ય સ્ત્રીઓને દીવો પ્રગટાવતી જોઈ ખૂબ જ એને આશ્ચર્ય થયું. પછી એક દિવસ સ્ત્રીએ ત્યાં રહેતા એક સાધુને પૂછ્યું, હે સાધુ મહારાજ, આ કયો છોડ છે અને શા માટે સ્ત્રીઓ તેની નીચે દીવો પ્રગટાવે છે? ત્યારે સાધુ મહાત્માએ કહ્યું કે હે કલ્યાણકારી, આ એક ખૂબ જ પવિત્ર તુલસીનો છોડ છે. તેના દર્શન કરવાથી જ દરેક સમસ્યાનો નાશ થાય છે. આ તુલસીને જળ ચડાવવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આ પવિત્ર છોડ પાસે દીવો પ્રગટાવવાથી તમામ પાપોનો નાશ થાય છે. ઋષિએ જે કહ્યું તે સાંભળી સ્ત્રી ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેને ઋષિને પૂછ્યું કે હે ઋષિ મહારાજ, અતિ પાપી સ્ત્રી પણ તેની પાસે દીવો પ્રગટાવે તો શું થાય? તેના પાપ નાશ પામશે? હે ઋષિ કહે કે દીકરી, આ વાત સાચી છે. જો કોઈ સ્ત્રીને ઘોર પાપ કર્યું હોય તો પણ તેના પાપોનો નાશ થાય છે. તેના તમામ પાપોના જન્મોના પાપ છે એ નાશ થઈ જાય છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી તેનો નાશ થાય છે. હે દીકરી, તમે કોણ છો અને શા માટે આવા પ્રશ્ન પૂછો છો? તે સ્ત્રી કહે છે, હે સાધુ મહારાજ, હું એક મહાપાપી છું. વ્યભિચાર કર્યો છે. દરેક પ્રકારના પાપ કર્યા છે. મારા પાપોના કારણે જ હું આવી દુર્દશામાં આવી ગઈ છું. કૃપા કરી મને પાપોમાંથી મુક્તિનો ઉપાય બતાવો. ઋષિ કહે છે કે હે દીકરી, હવેથી તમે દરરોજ તુલસી પાસે દીવો કરો. તમારા બધા પાપ અને દોષ દૂર થઈ જશે. એ ઋષિની વાત સાંભળી એ પાપી સ્ત્રીએ પણ એમ જ કર્યું. તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો. આ રીતે તેને દરરોજ એક જગ્યાએ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું. પછી એક દિવસ જ્યારે મહિલાએ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું ત્યારે હૃદય ફાટવાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને તે ત્યાં જ જમીન પર ઢળી પડી. ત્યારે યમરાજના બે દૂત સ્ત્રીને યમલોકમાં લઈ જવા માટે આવ્યા. જેમ
યમના દૂત તે પાપી સ્ત્રીને ગળે સાંકળ બાંધીને લઈ જવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુના 2 સલાહકારો તે જગ્યાએ પ્રગટ થયા. તે દિવ્ય પાર્ષદો અત્યંત તેજસ્વી, દિવ્ય અને આભાથી ભરપૂર હતા. તેના શરીરમાંથી સોનેરી પ્રકાશના કિરણો નીકળતા હતા, જેણે ચારેય બાજુના અંધકારને દૂર કરી દીધો હતો. તેમનો દેખાવ એટલો મોહક અને દિવ્ય હતો કે તેમને જોઈ કોઈનું પણ હૃદય આભારથી ભરાઈ જતું. તેમના ચહેરા પર એક શાંત સ્મિત હતું, જે અપાર કરુણા અને દયાનું પ્રતીક હતું. તેઓના કપડાં રત્નો અને રેશમથી જડેલા હતા, જે વાદળી અને સોનાના રંગોમાં ચળકતા હતા. જાણે વૈકુંઠનું સૌંદર્ય તેમના વ્યક્તિત્વમાં પ્રતિબિંબિત થયું હતું. તેના કાનમાં સોનાની બુટ્ટીઓ લટકતી હતી, જેમાંથી દિવ્ય સંગીતનો અવાજ આવતો હતો. તેમના કપાળ પર તિલક અને ચમકતી બિંદી હતી, જે તેમની દિવ્યતાનું પ્રતીક સૂચવે છે. બંને ખૂબ જ ઊંચા અને મજબૂત હતા. તેમના હાથમાં દેવી ગદા હતી, જે ન્યાય અને પ્રામાણિકતાની શક્તિનું પ્રતીક હતું. તે તેના દેવી સ્પર્શ દ્વારા સ્ત્રીને મુક્તિની ખાતરી આપવા માટે આવ્યા હતા, જે તમામ પાપોનો નાશ કરશે, તેણીને સ્વર્ગની મુસાફરી માટે હકદાર બનાવશે. તે પાર્ષદોએ યમરાજના દૂતોને રોકીને કહ્યું કે, હે યમરાજના દૂતો, તમે આ સ્ત્રીને છોડી દો. આ સ્ત્રી નરકમાં જવાને લાયક નથી. તમે કોના આદેશ પર આ ગુનો કરી રહ્યા છો? ત્યારે યમરાજના દૂતો કહેવા લાગ્યા, હે પાર્ષદો, અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈએ છીએ, પણ તમે એમને કેમ રોકો છો? આ સ્ત્રી તો ખૂબ જ પાપી છે. તેને નરકમાં લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાંભળી ભગવાન વિષ્ણુના સલાહકારો હસ્યા અને બોલ્યા, હે યમના દૂતો, તમે સાચું બોલો છો, પરંતુ આ સ્ત્રીમાં પણ એક પુણ્ય છે, જેણે તેના બધા પાપ ભૂંસી નાખ્યા છે. શું તમે જોયું નથી કે તેમના જીવન દરમિયાન તેમણે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે? યમોના દૂતોને આશ્ચર્ય થયું અને પૂછ્યું, હે પાર્ષદો, શું માત્ર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી તેના તમામ પાપોનો નાશ થઈ શકે છે? ભગવાન વિષ્ણુના પાર્ષદોએ ઊંડી નજરે યમદૂતો તરફ જોયું અને સમજાવ્યું, તમે આ સમજી શકતા નથી. તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, અને જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિ સાથે તુલસી પાસે દીવો કરે છે, તે વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. સાંજના સમયે દીવો પ્રગટાવવાથી પુણ્ય વધે છે અને તે વ્યક્તિના પાપોનો નાશ થાય છે. એટલું જ નહીં, તેને સ્વર્ગનો હકદાર પણ બનાવે છે. આ સ્ત્રીએ સાચા મનથી તુલસીની પૂજા કરી દીવો પ્રગટાવ્યો, આથી એના તમામ પાપો બળીને રાખ થઈ ગયા છે. હવે તે નરકમાં જવાને લાયક નથી. યમના દૂતોએ હાથ જોડીને કહ્યું, હે પાર્ષદો, તમે સાચું કહો છો. અમે તેમની ભક્તિથી અજાણ હતા. જો તે ભગવાન વિષ્ણુની પ્રિય ભક્ત છે, તો આપણે તેને નરકમાં કેવી રીતે લઈ જઈ શકીએ? ભગવાન વિષ્ણુના પાર્ષદોએ મધુર સ્વરે કહ્યું, તેથી જ હે યમના દૂતો, હવે તમે પાછા જાઓ. આ મહિલાઓને તુલસીની સેવા કરી છે, દીવાના પ્રકાશમાં તેના તમામ પાપોને બાળી નાખ્યા છે. હવે તેને વિષ્ણુ લોક લઈ જવામાં આવશે, જ્યાં તેનું સ્વાગત કરવામાં આવશે. તે હવે સ્વર્ગની અધિકારી બની ગઈ છે. પાર્ષદોની વાત સાંભળી યમના તે દૂતો તે સ્ત્રીને તે જગ્યાએ છોડી યમલોકમાં પાછા ફર્યા. ત્યાં જઈને તેમણે યમને આખી વાત કહી. ત્યારે ભગવાન વિષ્ણુના સલાહકારો મહિલાને દિવ્ય વિમાનમાં બેસાડી સ્વર્ગલોકમાં લઈ ગયા. ભગવાન કૃષ્ણ કહે છે કે, હે દેવી સત્યભામા, આ રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપ નાશ પામે છે. જે સ્ત્રી રોજ સાંજે તુલસી પાસે દીવો કરે છે, તેને સૌભાગ્યશાળી બનાવે છે. તેના પૂર્વજન્મોના તમામ પાપો નાશ પામે છે. તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે
ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ કરવો પણ જરૂરી છે. આ મંત્રથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસી પાસે ઘી કે તલના તેલનો દીવો કરવો શુભ છે. ઘીનો દીવો વધુ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ જો શક્ય ન હોય તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય. તલના તેલનો દીવો નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. એવું કહેવાય છે કે જે ભક્ત દરરોજ તુલસી પાસે દીવો કરે છે તેને 7 જન્મો સુધી પુણ્ય મળે છે. જ્યારે કોઈ ભક્ત તુલસી પાસે દીવો પ્રગટાવે છે ત્યારે તે પ્રકાશમાં રહેલી ઉર્જા નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે, સકારાત્મકતાનો સંચાર કરે છે. તે આધ્યાત્મિક વાતાવરણને શુદ્ધ કરે છે, ઘરમાં ભગવાનના આશીર્વાદને આકર્ષિત કરે છે. દીપનો પ્રકાશ અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ તુલસી પાસે દીવો પ્રગટાવીને આરતી કરે છે ત્યારે ભગવાન વિષ્ણુનું ધ્યાન વધુ સરળતાથી પ્રાપ્ત કરે છે. સૂર્યાસ્ત સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવાની વિધિ અત્યંત શુભ માનવામાં આવી છે. આ સમયે દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે. આમ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમના પરિવારમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પિતૃદોષ, ગ્રહદોષ, કાળ સર્પદોષ જેવા અવરોધો પણ દૂર થાય છે. આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી આત્મા શુદ્ધ થાય છે. અનેક જન્મોના પાપો છે એ નાશ પામે છે. તેનાથી આત્માને શાંતિ પણ મળે છે. વ્યક્તિને મોક્ષ મળે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, જેના કારણે વ્યક્તિના જીવનમાં ક્યારેય આર્થિક સંકટ નથી આવતું, હંમેશા સમૃદ્ધિ રહે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર.